કોંગ્રેસના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સામે જમીન હેતુફેરને લઈને કરોડોનું કૌભાંડ કર્યું છે તેવા આરોપ લગાવ્યા હતા અને અંતે તેમણે માફી માંગવી પડી છે। વીર સાવરકર માફીવીર છે તેવું તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વારંવાર કહેતા હોય છે, પરંતુ આજ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લેખિતમાં આ જે નેતા છે તેમની માફી માંગવી પડી છે અને આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વારંવાર કહેતા હોય છે કે સાવરકર વીર નહોતા પરંતુ તે માફી વીર સાવરકર હતા। આમ કહી તે વારંવાર છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરતા હોય છે, પરંતુ આજ ગુજરાત કોંગ્રેસના આ ચાર નેતાઓએ માર્ચ 2022માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના સામે રાજકોટમાં એક જમીન હતી તેમાં હેતુફેર કર્યો છે અને તેમણે અને ઉદ્યોગપતિઓ મળીને 500 કરોડથી વધારેનું કૌભાંડ આચર્યું છે તેવા આરોપ લગાવ્યા હતા અને તેમણે વિધાનસભાનો જે હોલ છે ત્યાં પ્રેસ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મીડિયાને પણ તેના અહેવાલો આપ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતનું તે સમયે ખંડન કર્યું હતું અને આ ચાર નેતાઓ છે તેમના વિરુદ્ધ ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો। આ કેસ સતત ચાલી રહ્યો હતો, પરંતુ ગાંધીનગર કોર્ટમાં આ ચારમાંથી 3 જે આરોપીઓ હતા તે હાજર નહોતા થતા તે કારણસર ગાંધીનગર કોર્ટે તેમનું ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું અને નેતા ગાંધીનગર કોર્ટમાં હાજર થાય છે અને કોર્ટમાં લેખિત સોગંદનામું કરી તે બિનશરતી આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની માફી માંગે છે। તે કહે છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે તેમણે આરોપ અને આક્ષેપ કર્યા હતા તે માત્ર રાજકીય હતા, તેમના પાસે કોઈ પુરાવા નહોતા, તે કારણસર તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની માફી માંગે છે। આ તેમની માફી બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આવે છે અને આ ઘટનાને લઈને અને કોંગ્રેસના નેતાઓને લઈને તે શું કહે છે તે આપ સાંભળો। ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો, પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નહોતા ખેંચ્યા એટલે મેં કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડેલો અને એ કોર્ટમાં જ્યારે આગળ વાત ચાલી, છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું અને ત્યાર પછી એ લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ, માફી માગીએ છીએ। એટલે કોર્ટમાં જ 26 તારીખે મુદત હતી, એ લોકો પણ હાજર હતા, હું પણ હાજર હતો। જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો છે। વિજયભાઈ સુખરામ રાઠવા અને સીજે ચાવડા તો હવે ભાજપમાં છે નહીં, એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વનું નથી, સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ, નહીંતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે। અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે અને એ હેતુથી મેં આ બદનસીનો દાવો કર્યો। ત્યાર પછી સીજે ચાવડા અને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા, પરંતુ એ વસ્તુ ગૌણ છે। કોર્ટમાં જ એમને જયારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે। 5 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો હતો। કમનસીબે રાજકીય નેતાઓ ઉપર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીબ દાવા બહુ ઓછા થાય છે। ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં કોંગ્રેસના મિત્રોએ ઘણા વખત પછી જયારે માફી માંગી છે, એટલે હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે। રાજનીતિ બદનામ કરવા માટેનો ઈરાદો બરાબર, એટલા માટે જ હતું ને એમાં
માફી પત્રમાં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા, અમે માફી માંગીએ છીએ. આમ કોંગ્રેસના આ નેતાઓએ જે તે સમયે જે રાજકીય આરોપ લગાવ્યા હતો અને લવારો કર્યો હતો અને અંતે તેમણે આ નેતાની પણ માફી માંગવી પડી છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.